27 તારીખનું તમે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી ફેસબુક ઉપર. ત્યારબાદ અત્યારમાં તમે વહેલી સવારે જ ગોંડલ પહોંચી ચુક્યા છો. શું કહેશો પહેલા તો ગોંડલ પહોંચ્યા તેને લઈને? ગોંડલના જે વખણાતા ચોકો છે એ દરેક જગ્યાની અમે મુલાકાત લઈ છે. કહેવાતા વ્યક્તિઓના ઈશારે આખી પોસ્ટો થઈ રહી છે. ગોંડલમાં એવો કોઈ માહોલ પણ નથી. અમારી સાથે દરેક લોકો છે ને આમાં જોડાવાના પણ. ગોંડલના લોકો ગોંડલમાં સ્વાગત આ પાટીદાર સમાજના યુવા આગેવાનોનું કરશે કે જે ગોંડલની અંદર તેમની માટે લડવા માટે ત્યાં પહોંચ્યા છે. એમણે કીધું છે કે ગોંડલમાં અમારો આવકારો છે, પધારો. એની અમે રાહ જોઈએ છીએ કે એનો કેવો આવકારો છે, કેવું એમનું સ્વાગત છે, કેવો એમનો મીઠો રોટલો છે ગોંડલમાં દઈશું. પોતાના અને પોતાના પરિવારના નામના ટેન્ડરો ચાલે છે, કંઈક ને કંઈક જવાબદારી છે, કંઈક ને કંઈક આર્થિક સ્વાર્થ સાધીને બેઠા છે ને એનો સ્વાર્થ બોલે છે. અરે સમયાંતરે અમારે જાણ કરવી હશે તો કરશું, ન કરવી હોય તો નહીં કરીએ, તો અમારા ઉપર છે ને જયારે મજા આવશે ત્યારે ગોંડલ જશું. પાટીદાર સમાજના યુવા આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા અલ્પેશ કથિરિયાએ 2 દિવસ પહેલા જ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે 27 એપ્રિલના રોજ તેઓ ગોંડલની મુલાકાતે જવાના છે અને ત્યારબાદથી ગોંડલના રાજકારણમાં એક ગરમાવો જોવા મળ્યો હતો અને વાત નક્કી હતી કે ગોંડલની અંદર જંગે એલાન પોલિટિક્સ થવાનું છે અને શરૂ થઈ ચૂક્યું છે, કેમ કે અલ્પેશ કથિરિયા એ ગોંડલ પહોંચી ચૂક્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી એક ચર્ચા ખૂબ ચાલી રહી છે અને ચર્ચાનું કેન્દ્રબિંદુ એ ગોંડલ છે. પાટીદાર સમાજના યુવા આગેવાનો એ ગોંડલને લઈને વારંવાર નિવેદનો આપતા હતા. જો કે આ નિવેદનોની બાદ ગણેશ ગોંડલે સુલતાનપુર ખાતેની એક સભાની અંદર તમામે પાટીદાર સમાજના યુવા આગેવાનો કે જે ગોંડલને લઈને નિવેદન આપી રહ્યા હતા તેમને આડે હાથ લીધા હતા. જો કે આખી આ ઘટના બાદ અલ્પેશ કથિરિયાએ 2 દિવસ પહેલા જ જણાવ્યું હતું કે તેઓ 27 તારીખે ગોંડલ જશે અને સ્વાગત માટેની તૈયારી કરવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી એક મેસેજ આપ્યો હતો. જો કે આ મેસેજ બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી જ જિગીસા પટેલે પણ જણાવ્યું હતું કે તેઓ પણ ગોંડલ જવા માટે તૈયાર છે અને અલ્પેશ કથિરિયાની આગેવાનીની અંદર આ તમામ યુવા આગેવાનોએ ગોંડલ જશે. જો કે હવે 27 એપ્રિલનો આજનો એ દિવસ અને આજના જ દિવસે તમામ આગેવાનોએ વહેલી સવારમાં ત્યાં પહોંચી ચૂક્યા છે. જો કે તમામ આગેવાનો ત્યાં પહોંચતાની સાથે જ અલ્પેશ કથિરિયાએ ન્યૂઝરૂમ સાથે જે ટેલિફોનિક વાતચીત કરી તેમાં તેમણે શું કહ્યું પહેલા એ સાંભળો. અલ્પેશભાઈ, ગોંડલ ખાતે તમે પહોંચી ચુક્યા છો. 27 તારીખનું તમે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી ફેસબુક ઉપર. ત્યારબાદ અત્યારમાં તમે વહેલી સવારે જ ગોંડલ પહોંચી ચુક્યા છો. શું કહેશો પહેલા તો ગોંડલ પહોંચ્યા તેને લઈને? જી, આજ વહેલી સવારે જ અમે ગોંડલ પહોંચી ચુક્યા છીએ અને હમણાં 9:30 કલાકે આશાપુરીનું જે પવિત્ર મંદિર છે, જે ભગવતસિંહજીએ સ્થાપના કરી હતી, ત્યાંથી દર્શન કરી ગોંડલ પ્રવાસની અમે શરૂઆત કરી છે. અલ્પેશભાઈ, ગોંડલ પ્રવાસની તમે શરૂઆત કરી રહ્યા છો, ગોંડલ પહોંચી ચુક્યા છો. ગત મોડી સાંજે અને 2 દિવસ પહેલા જયારે તમે જાહેરાત કરી ત્યારથી આજે વહેલી સવાર સુધી ગોંડલના કેટલાક પાટીદાર સમાજના યુવાનોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે કે આ પાટીદાર સમાજના તમામ આગેવાનો નેતાઓ અત્યારે ગોંડલ કેમ આવી રહ્યા છે. એ તમારી સામે સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે. કોઈ ખાસ કારણ એનું? એ જે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે એ માત્ર ને માત્ર કહેવાતા વ્યક્તિઓના ઈશારે આખી પોસ્ટો થઈ રહી છે. ગોંડલમાં એવો કોઈ માહોલ પણ નથી. અમારી સાથે દરેક લોકો છે ને આમાં જોડાવાના પણ છે. અલ્પેશભાઈ, આજના દિવસ દરમિયાન માં આશાપુરાના દર્શન તમે 9:30 વાગે કરવાના છો. ત્યારબાદની શું આગામી કાર્યક્રમ રહેશે? ગોંડલના કયા જગ્યા ઉપર જવાના છો? કેટલી જગ્યા ઉપર મંદિરના દર્શન કરવા જવાના છો? કેમ કે 2 દિવસ પહેલા આપણે જયારે વાત કરી હતી ત્યારે તમે કહ્યું હતું કે ગોંડલના તમામે ધાર્મિક સ્થળો ઉપર જઈ અને ત્યાં દર્શન કરી અને પછી ગોંડલના લોકોની સાથે વાતચીત કરવાના છો. ત્યાં મંદિરે પછી ગોંડલની જે કોઈ પણ પવિત્ર ભૂમિના ઐતિહાસિક સ્થળો છે, ધાર્મિક સ્થળો છે, ગોંડલના જે વખણાતા ચોકો છે એ દરેક જગ્યાની અમે મુલાકાત લઈશું. સ્વાગત ગોંડલની અંદર કેવું કરવામાં આવે, કેવી આશા છે અલ્પેશ કથિરિયાને કે ગોંડલના લોકો ગોંડલમાં સ્વાગત આ પાટીદાર સમાજના યુવા આગેવાનોનું કરશે કે જે ગોંડલની અંદર તેમની માટે લડવા માટે ત્યાં પહોંચ્યા છે? જે લોકોના સ્વાગત કરતા પણ જેમણે કીધું છે કે ગોંડલમાં અમારો આવકારો છે, પધારો, એની અમે રાહ જોઈએ છીએ કે એનો કેવો આવકારો છે, કેવું એમનું સ્વાગત છે, કેવો એમનો મીઠો રોટલો છે ગોંડલમાં દઈશું. અચ્છા, પાટીદાર સમાજના જે આગેવાનો જે તમારી સામે વિરોધમાં પોસ્ટ કરી રહ્યા હતા તેમાંના એક વ્યક્તિએ જે પોસ્ટ કરી હતી જેમની હું વાત કરી રહ્યો છું કે એ વ્યક્તિ એવું બોલે છે સોશિયલ મીડિયાના માધ્યમથી, એક યુવા વ્યક્તિ જ છે, યુવાન જ છે,
એને એવું કહ્યું કે જ્યારે અમારે પાટીદાર સમાજના આગેવાનોની જરૂર હતી ત્યારે કોઈ આવ્યું નહોતું મદદે. રીબડાની અંદર જ્યારે અમારે જરૂર હતી ત્યારે અમારી મદદ માટે ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા અને અલ્પેશ ઢોલરિયા અમારી મદદે આવ્યા હતા. કહેવાતા એમના માણસો છે, એમને સમાજ સાથે કે કોઈ વસ્તુ સાથે લેવા દેવા નથી. પોતાના અને પોતાના પરિવારના નામના ટેન્ડરો ચાલે છે, કંઈક ને કંઈક જવાબદારી છે, કંઈક ને કંઈક આર્થિક સ્વાર્થ સાધીને બેઠા છે ને એનો સ્વાર્થ બોલે છે. તો આગામી સમયની અંદર 2027 માટે બહુ વહેલું પૂછી રહ્યો છું આપને 2027 ની, કેમ કે હાલ 2025 છે, એ ચૂંટણી આવવાના પણ 2 વર્ષનો સમયગાળો હજી બાકી છે. આ તમામ સમયગાળાની વચ્ચે ગોંડલની અંદર જ્યારે કંઈ પણ કોઈ ઘટના બને અથવા ગોંડલની મુલાકાતે જવાનું થશે ત્યારે અલ્પેશ કથિરિયા આ જ ખુલ્લા પડકાર સાથે અગાઉથી જાણ કરીને જ ગોંડલ મુલાકાતે જશે. અરે સમયાંતરે અમારે જાણ કરવી હશે તો કરશું, ન કરવી હોય તો નહીં કરીએ, તો અમારા ઉપર છે ને. જ્યારે મજા આવશે ત્યારે ગોંડલ જશું. અચ્છા. તો અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનો ગોંડલ ખાતે એકત્રિત થઈ ચૂક્યા છે. થોડી જ વારની અંદર આ તમામ આગેવાનો સાથે મળી ગોંડલની અંદર આવેલા મા આશાપુરાના મંદિરે દર્શન અર્થે જવાની વાત જે છે તે અલ્પેશ કથિરિયાએ કરી છે અને સાથે જ તેમણે એ પણ જણાવ્યું છે કે આગામી સમયમાં એટલે કે દર્શન કર્યા બાદ તુરંત જ ગોંડલના એ ઐતિહાસિક મંદિરો, ભગવતસિંહના એ ગોંડલની અંદર અલગ અલગ જગ્યાએ કે જ્યાં ઇતિહાસ એ અનોખો છે એ જગ્યાની મુલાકાત લેવામાં આવશે અને ત્યારબાદ ગોંડલના પાટીદાર સમાજના લોકો સાથે પણ વાતચીત કરવામાં આવશે. જો કે ટેલિફોનિક વાતચીત દરમિયાન અમે એ પણ સવાલ કર્યો હતો કે પાટીદાર સમાજના કેટલાક લોકોએ ગોંડલના જે અલ્પેશ કથિરિયાને લઈને સોશિયલ મીડિયામાં વિરોધ દર્શાવી રહ્યા છે, તો તેનો જવાબમાં વળતા પ્રત્યુત્તરમાં અલ્પેશ કથિરિયાએ એમ પણ કહ્યું કે આ તમામ લોકોએ કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો છે અને કોના ઇશારે જવાબ આપી રહ્યા છે સૌ કોઈ જાણે છે. ત્યારે તમારું શું માનવું છે અલ્પેશ કથિરિયાએ ગોંડલની મુલાકાતે પહોંચ્યા તેને લઈને? ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.